નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 12મું ગદ્ય છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એનાથી તમે વાકેફ થશો કે હેમચંદ્ર આચાર્ય છે તે આપણા ગુજરાતની અંદર થઈ ગયા, જેણે જૈન ધર્મનો ફેલાવો કર્યો. હવે આ પાઠની અંદર તમારે એનું ભાષાંતર છે ખાસ તૈયાર કરવાનું છે. પહેલાંથી જ તમને કહી દઉં, આમાં અમુક પ્રશ્નો છે એ પૂછાય તેવા હોય તો ગુજરાતીના પ્રશ્નો છે. પછી એક જોડકું આવે, જોડકું પણ પૂછાય છે. હવે આપણે પાઠને જોઈએ. કવિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કવિકાલ સર્વજ્ઞ, કલિકાલ સર્વજ્ઞ એટલે કે તે સમયના તમામ વિષયોનો તેણે અભ્યાસ કરેલો. હેમચંદ્રાચાર્યનું નામ પ્રસિદ્ધ છે. વિક્રમ સંવંત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામની અંદર તેમનો જન્મ થયો. તો કે આપણે અહીં લખી હેમચંદ્રાચાર્ય વિક્રમ સંવંત 1145 જન્મ. ગામ કયું? તો કે ધંધુકા. ધંધુકા ગામની અંદર તેમનો જન્મ થયો. હવે તેના માતા તેમનું નામ બાળપણની અંદર ચંગદેવ રાખવામાં આવ્યું. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરજી મહારાજ પાસેથી એ દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂર્યપદ છે પ્રાપ્ત કર્યું. જૈન ધર્મની અંદર જે સૂર્યપદ આવે છે તે. અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખવા લાગ્યા. તેમના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓની અંદર તેણે અભ્યાસ કર્યો, તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન છે એ કર્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેને કવિકાલ સર્વજ્ઞનું બિરુદ છે એ આપવામાં આવ્યું. સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન છે એ પ્રાપ્ત કર્યું. સાથે સાથે તેમનો ગ્રંથાગાર એટલે કે ગ્રંથનો ભંડાર છે પોતાની સાથે લઈને અણહિલપુર, હાલનું જે પાટણ છે એ પાટણ આવ્યા. ત્યાં તેમને આવકારવા એક વિદ્વાનોનું વૃંદ એટલે ટોળું, એક ટોળું છે એ સામેલ હતું. આ વિદ્વાનોના ટોળાના વૃંદના અગ્રણી છે એ કવિકાલ સર્વજ્ઞ એટલે કે હેમચંદ્ર સુરી હતા. એમ કહેવાય છે કે અસ્ય કીર્તિ અસ્ય જીવિત, અર્થાત જેની કીર્તિ છે, જેની નામના છે, જેમની પ્રસિદ્ધિ છે, તે માણસ મૃત્યુ પામેલો હોવા છતાં એ જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી પ્રાપ્ત થતી હોય છે. દુનિયામાં ધન સંપત્તિવાળા તો ઘણા લોકો હશે, એને કોઈ યાદ પણ નહીં કરતું હોય, પણ જેની પાસે સરસ્વતીની કૃપા હોય, જેની પાસે જ્ઞાન હોય, તેને દુનિયા છે યાદ કરતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ રચાવ્યો. આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દ અનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ છે તૈયાર કરવામાં આવ્યો. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ છે રખાય છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના છે કરવી જોઈએ. હવે આગળ પાઠ જોઈએ તો તેની અંદર પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો એટલે શબ્દાર્થ છે સમજવામાં ખબર પડે. હું અહીં સાથે સાથે લખતો જાઉં છું. વિક્રમસ્ય દ્વાદશ્યામ. હવે શબ્દાર્થ તમારે જોતું જવાનું. વિક્રમસ્ય, વિક્રમની દ્વાદશ્યામ 12મી શતાબ્દામ
12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ, સિદ્ધરાજ જયસિંહ નામનો જે રાજા છે તેણે માલવ વિજયમ, માળવા ઉપર શું કર્યું? વિજય પ્રાપ્ત કૃતવાન, વિજય કર્યો અથવા વિજય મેળવ્યો. આપણે એક એક લીટીનું ભાષાંતર છે જોતા જઈએ. આ પાઠનું ભાષાંતર પરીક્ષાની અંદર પૂછાય છે. વિક્રમસ્ય દ્વાદશામ શતાબ્દામ, વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કૃતવાન, માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય અનંતરમ, વિજય અનંતરમ, વિજય મેળવ્યા પછી જયસિંહ નૃપતે, નૃપતે એટલે શું થશે? રાજા. નૃપતે યશોવર્માનું સર્વમ ધનમ ગૃહીત્વા, ગૃહીત્વા એટલે લઈને, અણહિલપુરમ, અણહિલપુર એટલે હાલનું જે પાટણ છે તે, પ્રત્યાગતવાન. આ પેરેગ્રાફ લખી નાખું પછી તમને કહું. પ્રત્યાગતવાન એટલે પાછો ફર્યો. ધનેન સહ, ધનની સાથે, તત્રત્ય ત્યાં રહેલું, તે, ગ્રંથાગારો ગ્રંથનો ભંડાર, અપી પણ, તસ્ય હસ્તગતો, તેના હસ્તગતો એટલે હસ્તગતો જાત, તેના હાથમાં આવી ગયો. અસ્મિન એટલે કે આ, ગ્રંથાગારે બહવહો ઘણા બધા, અનુપમા ઘણા બધા બેનમૂન, ગ્રંથા આસન તેસુ તેમાં, ભોજન ભોજ દ્વારા, વિરચિતમ સરસ્વતી કંઠ ભરણામ સરસ્વતી કંઠ ભરણ નામનું
પ્રસિદ્ધમ પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ એકતમ અહીં લખી નાખું આસિત હતું. હવે આપણે જોઈએ વિક્રમસ્ય દ્વાદશામ શતાબ્દામ વિક્રમની 12મી સદીમાં શબ્દાર્થ લખવાના છે એની હું તમને રાઉન્ડ કરતો જાઉં. 12મી સદીમાં વિક્રમસ્ય દ્વાદશાયામ 12મી શતાબ્દામ સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલય વિજય કૃતવાન એટલે કર્યો, માળવા પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય અનંતરમ વિજય મેળવ્યા પછી જયસિંહ નૃપતે રાજા જયસિંહે યશોવર્માનું સર્વ ધનમ બધું જ ધન ગૃહિત્વા એટલે લઈને અણહિલપુર એટલે કે હાલનું જે પાટણ છે ત્યાં અણહિલપુર પ્રત્યાગતવાન પાછો ફર્યો. ધનેન સહ ધનની સાથે ત્યાં રહેલું તે અહીં લખવાનું ત્યાં તે ગ્રંથાગારો આપી ગ્રંથનો ભંડાર પણ આનું ભાષાંતર થશે ગ્રંથનો ભંડાર પણ તસ્ય હસ્તગતા હાથમાં આવી ગયો. હસ્તગતો એટલે હાથમાં આવી ગયો. જાતઃ એટલે ગયો. અસ્મિન આ ગ્રંથાગારે આ ગ્રંથના ભંડારમાં બહવઃ અનુપમા ઘણા બધા અનુપમ ગ્રંથાસન ગ્રંથો હતા. તે શું તેમાં ભોજન વિરચિતમ ભોજ દ્વારા રચાયેલું સરસ્વતી કંઠ ભારણા નામ સરસ્વતી કંઠ ભારણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એકદમ આસિત ભોજ વ્યાકરણ એમાંનું એક હતું. ફરી એક વખત એટલા શબ્દાર્થ અહીં રાઉન્ડ કરેલા છે એટલે લખવાના છે. વિક્રમસ્ય દ્વાદશમ શતાબ્દના વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય અનંતરમ વિજય મેળવ્યા પછી જયસિંહ નૃપતે રાજા જયસિંહે યશોવર્મ સર્વધનમ ગૃહિત્વા યશોવર્માનું બધું જ ધન લઈને અણહિલપુર પ્રત્યાગતવાન અણહિલપુર પાછો ફર્યો. ધનેન સ ધનની સાથે તત્રત્ય ત્યાં રહેલો ગ્રંથાગાર અપી ગ્રંથનો ભંડાર પણ તસ્ય હસ્તગતો જાતઃ તેમના હાથમાં આવી ગયો. અસ્મિન એટલે કે આ હવે જયસિંહ એ શું કર્યું હતું કે માળાઓ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યા પછી યશોવર્માનું બધું જ ધન છે એ એણે મેળવી લીધું. માળવામાંથી બધું ધન છે યશોવર્માનું પ્રાપ્ત કરી લીધું. એ ધન પ્રાપ્ત કર્યું. રાજાએ એ રાજ્ય ઉપર વિજય મેળવો, ધન મેળવું. ધનની સાથે સાથે ત્યાં જે ગ્રંથોનો ભંડાર હતો, પુસ્તકાલયો હતા, તે પણ તેની સાથે હાથમાં આવી ગયા. અસ્મિન ગ્રંથાગારે આ ગ્રંથના ભંડારમાં એટલે કે જે લાઇબ્રેરી હતી તેની અંદર બહવઃ અનુપમા ગ્રંથાસન ઘણા બધા બેનમૂન અનુપમ ગ્રંથો હતા. તે શું તેમાં ભોજન વિરચિતમ એ અનુપમ ઉત્તમ જે ગ્રંથો છે તેની અંદર પણ ભોજ દ્વારા વિરચિતમ રચાયેલું સરસ્વતી કંઠ ભારણ નામ સરસ્વતી કંઠ ભારણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એકદમ આસિત પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એમાંનું એક હતું. વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જોતા જજો. પેલો પેરેગ્રાફ થઈ ગયો. હવે આપણે બીજો જે પેરેગ્રાફ છે તે જોઈએ. એની અંદર બીજો પેરેગ્રાફ એકદા એટલે એક દિવસ સિદ્ધરાજ જે પાટણનો રાજા છે તે સિદ્ધરાજ વિચાર પથ એટલે રસ્તો વિચારના માર્ગ ઉપર આરૂઢ એટલે સવાર થવું સવાર થયા એટલે કે વિચારવા લાગ્યા. અચિંત્ય હતો
તેમણે વિચાર્યું. તેમણે વિચાર્યું માલવ વિજયન, માળવા પર વિજય મેળવીને અહમ ધનસ્ય સ્વામિત્વમ, ધનનો સ્વામી રાજા પ્રાપ્તવાન બની ગયો, એટલે કે પ્રાપ્ત થયો, મને ધન છે એ મળ્યું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. પરંતુ ભોજ વ્યાકરણેન, ભોજ વ્યાકરણથી ભોજસ્ય, ભોજ રાજાની યાદૃશી જેવી કીર્તિ વર્તતે, જેવી કીર્તિ છે તાદૃશી, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત. અતઃ એતાદૃશા, એવું તો શું, કિમપી કરણ્યમ, એવું તો હું શું કરું, એન જેથી મદિયા કીર્તિ અપી, વિસર્ગ છે એટલે વિસર્ગનો ર થઈ ગયો, કીર્તિ અપી ત્રાદુષી થાય, યાદૃશી જેવી ભોજસ્યાસ્તિ. હવે આપણે જોઈએ બીજો પેરેગ્રાફ. એકદા, એક દિવસ સિદ્ધરાજ, રાજા જે સિદ્ધરાજ છે તે વિચાર પ્રથમ આરૂઢ, આરૂઢ એટલે સવાર થવું, એટલે કે વિચાર પ્રથમ આરૂઢ, વિચારના માર્ગ ઉપર સવાર થયો, એટલે કે વિચારવા લાગ્યો. સ તેણે, અચિંતયત તેણે વિચાર્યું, માલવ વિજયન માળવા ઉપર વિજય પ્રાપ્ત કરીને, અહમ હું, ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન ધનનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું, એટલે કે ધન મારા હાથમાં આવી ગયો, ધનનો રાજા થઈ ગયો. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, તેના ગ્રંથના ભંડારો છે એ પણ મને પ્રાપ્ત થયા. પરંતુ ભોજ વ્યાકરણેન, પરંતુ ભોજ વ્યાકરણથી ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે, યાદૃશી એટલે જેવી, જે આગળનો રાજા ભોજ છે એને શું રચ્યું હતું, તો કે ભોજ
વ્યાકરણ નામનો જે ગ્રંથ છે તે ભોજ વ્યાકરણમ ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે ભોજ વ્યાકરણથી રાજા ભોજની યાદૃશી એટલે કે જેવી કીર્તિ વર્તતે એટલે છે જેવી કીર્તિ છે તાદૃશી તેવી કીર્તિ મયા ન પ્રાપ્ત તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી અતઃ એટલે આથી એતાદૃશ કિમપી કરણેમ એવું તો હું શું કરું એન જેથી મદિયા મારી કીર્તિ અપી મારી કીર્તિ પણ તાદૃશી ભવે તેવી થાય યાદૃશી જેવી ભોજસ્ય અસ્તિ જેવી ભોજની છે. હવે માળવા ઉપર વિજય પ્રાપ્ત કરીને સિદ્ધરાજ છે પોતે વિચાર કરતા હોય છે અને તેણે વિચાર્યું કે માળવા ઉપર વિજય પ્રાપ્ત કરીને હું ધનનો સ્વામી બની ગયો. સિદ્ધરાજ જે એકલા બેઠા હોય વિચાર કરતા હોય કે મેં માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, હું ધનનો સ્વામી બની ગયો, ત્યાંથી મને અખૂટ ધન છે પ્રાપ્ત થયું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત તેનો ગ્રંથનો ભંડાર પણ મને પ્રાપ્ત થયો. પરંતુ ભોજસ્ય વ્યાકરણ પરંતુ ભોજ વ્યાકરણથી ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે ભોજ વ્યાકરણને કારણે ભોજની જેવી કીર્તિ છે તાદૃશી તેવી કીર્તિ મયા ન પ્રાપ્ત તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. અત આથી એ તાદૃશમ કિમપી કરણ્યમ એવું તો હું શું કરું. રાજા કોણ વિચારે તો કે સિદ્ધરાજ કે એવું તો હું શું કરું કે મદિયા કીર્તિ આપી મારી કીર્તિ પણ તાદૃશી ભવે તેવી થાય યાદૃશી ભોજસી અસ્તિ જેવી ભોજની છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે તે જોઈએ. એની અંદર આ રાઉન્ડ કહેવાય શબ્દાર્થ તમારે લખવાના છે એ લખી લેજો. હવે આગળ આપણે ત્રીજો પેરેગ્રાફ છે જોઈએ. આ બધા પેરેગ્રાફ છે પરીક્ષાની અંદર પૂછાય તેવા છે એટલે તૈયાર કરી લેજો. એવમ આમ વિચાર્ય આમ વિચારીને સ તે જૈન મુનિ આચાર્ય જૈન મુનિમ આચાર્ય કોને પ્રાપ્ત થશે તો કે હેમચંદ્રને. હેમચંદ્ર પ્રાપ્તવાન હેમચંદ્રને પ્રાપ્ત થયું એટલે હેમચંદ્રને મળ્યો. નિવેદિતવાન અને નિવેદન કર્યું. અહી આચાર્ય વર્યા હે આચાર્ય વર ભવંતો તમે ભોજ વ્યાકરણ સદુષમ ભોજ વ્યાકરણ જેવું જ વ્યાકરણમ વિરચયંતુ એન ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ. એવમ આમ વિચારીને સ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન આમ વિચારીને જૈન મુનિ આચાર્ય જે હેમચંદ્ર છે તેને પ્રાપ્ત થયો. ચ અને નિવેદિતવાન અને નિવેદન કર્યું. અપી આચાર્ય હે આચાર્ય વર ભવંતો તમે પણ
ભોજ વ્યાકરણ સદૃશમ, ભોજ વ્યાકરણ જેવું જ વ્યાકરણ વિરચયંતુ, એવું જ વ્યાકરણની રચના કરો. જેથી ભવતામ મમ, તમારી અને મારી કીર્તિ અમરા ભવે, તમારી અને મારી કીર્તિ છે અમર થઈ જાય. આમ વિચારી, એવમ વિચારી, આમ વિચારીને સ તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન, જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને પ્રાપ્ત થયો. નિવેદિતવાન છો, અને નિવેદન કર્યું. અપી આચાર્ય વર, હે આચાર્ય વર, ભવંતો તમે પણ ભોજ વ્યાકરણ સદૃશમ, ભોજ વ્યાકરણ જેવું જ વ્યાકરણ વિરચયંતુ, એવું જ વ્યાકરણની રચના કરો. જેથી ભવતા મમ ચ કીર્તિ, તમારી અને મારી કીર્તિ અમરા ભવે, અમર થઈ જાય. અહીં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ. હવે જે બીજો ભાગ છે એ આગળના લેક્ચરની અંદર જોશું કે સિદ્ધરાજ જયસિંહથી પ્રેરિત થયેલ હેમચંદ્રાચાર્ય છે એ આગળના ગ્રંથો જે રચે છે. આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવજો. અસ્તુ.